તો મિત્રો આજે ફરી એકવાર તમારા માટે એક જોરદાર સ્ટોરી લઈને આવ્યો છું। તો સ્ટોરીમાં એન્ડ સુધી બના રહેજો। સ્ટોરી પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। એક ગામમાં રમેશ અને સુરેશ નામના બે પાડોશી રહેતા હતા। બંનેના ઘરની વચ્ચે એક જૂનું કેરીનું ઝાડ હતું। ઉનાળો આવતા જ ઝાડ કેરીથી લચી પડતું। રમેશ કહેતો, ઝાડ મારા આંગણામાં ઝૂકેલું છે એટલે કેરી મારી। સુરેશ કહેતો, પણ મૂળ તો મારી જમીનમાં છે એટલે ઝાડ મારું। રોજ સવારે આ જ ઝઘડો। બાળકો કેરી ખાઈ પણ નહોતા શકતા। બંને બાપા લાકડી લઈને ઝાડ નીચે ઊભા રહેતા। એક દિવસ ગામમાં એક સમજુ સાધુ આવ્યા। બંનેએ સાધુને ફરિયાદ કરી। સાધુએ હસીને કહ્યું, બહુ સહેલો ઉપાય છે। ઝાડની વચ્ચોવચ્ચ એક લીટી દોરી દો। જે ડાળી જેના ભાગમાં આવે તે તેની। બંને ખુશ થઈ ગયા। રમેશે વિચાર્યું, જો હું મારા ભાગની ડાળી પરની કેરી બીજાને નહીં આપું તો હું વધારે પૈસાદાર થઈશ, એટલે તેણે પાણી પાવાનું બંધ કરી દીધું। સુરેશે વિચાર્યું, હું ખાતર કેમ નાખું? ફળ તો પેલો પણ ખાશે। તેણે પણ ખાતર નાખવાનું બંધ કરી દીધું। એકબીજાની ઈર્ષ્યામાં બંનેએ ઝાડની કાળજી લેવાનું જ છોડી દીધું। એકે તો ગુસ્સામાં પોતાના ભાગની એક મોટી ડાળી જ કાપી નાખી। મારે નથી જોઈતું તો તારાય કામનું નહીં। ધીમે ધીમે આખું ઝાડ સુકાવા લાગ્યું। બીજા વર્ષે ઉનાળો આવ્યો પણ એક પણ કેરી ન આવી। ઝાડ ઠૂઠું બની ગયું। બંને પાડોશી એકબીજા સામે જોતા રહી ગયા। ત્યારે સાધુ ફરી આવ્યા અને બોલ્યા, જોયું, ઝાડ એક હતું પણ તમે બે ભાગ કર્યા। પ્રેમથી વહેંચીને ખાત તો બંનેના બાળકો આજે કેરી ખાતા હોત। ઝઘડાથી ઝાડ પણ મરી ગયું અને સંબંધ પણ। બોધપાઠ: વહેંચવાથી પ્રેમ વધે છે, ઝઘડાથી બધું જ નાશ પામે છે। જે વસ્તુ બંનેની છે તેની સાચવણી પણ બંનેએ સાથે મળીને કરવી પડે। તો મિત્રો, આજની સ્ટોરી અહીં સમાપ્ત થાય છે। સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ કરો।